નમસ્કાર મિત્રો, આજે હું તમને વાત કરીશ નાની દુકાનની સફળતાથી બિઝનેસમેન બનવા સુધીની સફળતા. મિત્રો, આ કોઈ ફિલ્મની કહાની નથી. આ છે આપણા જેવા સામાન્ય માણસની સાચી બિઝનેસ સ્ટોરી. એક નાનું ગામ હતું, એક નાની દુકાન. દુકાનમાં થોડોક સ્ટોક, થોડા કસ્ટમર અને ઘણા સપના. દિવસના 12 કલાક, પણ મહિનાના અંતે હાથમાં કંઈ જ ન બચતું. પૈસા આવતા અને જતા રહેતા. ઘરે જરૂરિયાત, બહારથી પૈસા લીધા એના EMI અને બિઝનેસમાં ક્રેડિટ. લોકો કહેતા આ ધંધામાં કશું નથી, પણ એ માણસ દુકાન બંધ ન કરી અને એણે કન્ટિન્યુ રાખી. એક દિવસ એણે પોતાને પૂછ્યું, હું મહેનત તો કરું છું, પણ પૈસા કેમ નથી વધતા? એણે એક સિમ્પલ ફેરફાર કર્યો. આ જ રીતે તમે બધા પણ તમારા જિંદગીમાં ફેરફાર કરશો, ચોક્કસ પરિણામ હશે. રોજના ખર્ચ ઘટાડ્યા, ઉધારમાં કંટ્રોલ કર્યો, નફોમાં બિઝનેસમાં જે પાછો નફામાં હતો એ બિઝનેસમાં નાખ્યો, નવો ફોન લેટ લીધો, નવી બાઇક લેટ લીધી અને સ્ટોક વધાર્યો. કસ્ટમર વધવા લાગ્યા. આજે એની પાસે એક નહીં પણ 2 દુકાન છે. બજારમાં એની રિસ્પેક્ટ છે, ગ્રાહકોમાં એનો ટ્રસ્ટ છે અને ધંધામાં એનો કંટ્રોલ છે. સફળતા રાતોરાત નથી આવતી, પણ આવી ચોક્કસ. મિત્રો, બિઝનેસ ગ્રોથ ત્યારે જ થાય છે તમે શો ઓફ બંધ કરીને ડિસિપ્લિનથી અને પેશનથી આગળ વધો. જો તમે પણ નાનો બિઝનેસ કરો છો અને આ કહાની તમારા જેવી જ લાગે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં લખો હું ડિસિપ્લિનથી ધંધામાં કામ કરીશ. યાદ રાખો, નાનો ધંધો નાની વિચારધારાથી જ નાનો રહે છે. વિચાર બદલો, પરિણામ બદલાશે. મળતા રહીશું આવી જ સાચી બિઝનેસ વાતો સાથે. પંકજ ટોક્સ. કીપ સ્માઇલ. થેન્ક યુ.